હવાર તુરિયાને તળી નાખ્યા અને તુરિયાનું શાક કરવાનું હતું. સા વિના મને સેન નો પડે એમ બધાય કે ને, પણ સામાં જો આદુ ન હોય તો મારી તો આંખ જ ન ઉગડે. અરે સાનો કોટો સડાવીને મારે ધાબે કપડાં નાખવા જવાના હતા. અરે કપડાં નાખીને આવીને સીધો બદલો કર્યો. અરે બદલો કરીને મારે જો આ શીભડાને બધાને તડકે હુકવવાના હતા. અરે કાલ માર્કેટમાં ગઈ હતી ને તો હું શીભડા લાવી હતી, 10 કિલો હતા, એટલે મને સસ્તા લાગ્યા, એટલે મેં 2 કિલો લઈ લીધા. અચ્છા. અરે બધી શીભડાની શીરું તડકે હૂકવી દીધી અને મસ્ત મસ્ત થઈ ગયા રેડી. તો ચલો હવે આપણે જવાનું છે મારા જેઠના ઘરે. અરે પછી તો 500 ગ્રામનું તાળું મારી દીધું ને નાના નાના પગ લઈને અમે મળ્યા દાદરો ઉતરવા. અરે આયા આવીને આ બે ભાઈ બેન ફોન જોવે છે અને મારા જેઠાણી તો મશીન ઉપર ધબધબાટી બોલાવે છે. અરે પાઇપિંગની હાડિયું તો મારે બનાવી છે, પણ આ ભાઈ મને બનાવવા નથી દેતા. અરે ઘરે આવીને મારે જો આ રાયના બોળાને વઘારવાનો નહોતો, પણ એમાં લીંબુ મરચું મીઠું નાખીને તડકે આથો આવા મૂકવાનો હતો. અરે 12 વાગતા મારે રોટલી કરવાની હતી. પાવભાજી હોય એટલે બેનને વેલા હાથ ભૂખ લાગી જાય, નકર તો બેનને ખાવા ગોતવા જવા પડે. અરે પછી તો ખાઈ પીને લઈ લીધું મસ્ત મસ્ત આરામ. અરે ભાઈ ઉઈ ગયા છે, પણ અમારા બેનને બપોર વચ્ચે કાંક આવા નાટક હોય. અને આ જોવો છે અમારા ડોગીભાઈ. અરે જો ડોગીભાઈ કહે છે કે તમે બધા અમારો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી.